આદિવાસી વિસ્તારનું રાજકારણ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યું છે। એવામાં હવે આમ આદમી પાર્ટીના નેતા રાધિકા રાઠવા ઉપર ફરિયાદ થઈ છે। સમગ્ર મામલો શું છે, કેમ રાધિકા રાઠવા પર ફરિયાદ થઈ, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આ વખતે આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીને ઘણી બધી બેઠકો મળી। એ બાદ આપણે જોયું કે રાજકારણ ગરમાયું હતું। આમ આદમી પાર્ટીના જીતેલા સભ્યોને તોડવા માટે થઈને ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરી રહી છે। એવામાં ક્યાંક રાધિકા રાઠવા દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂકવામાં આવ્યો હતો, જેમાં પોલીસ પ્રશાસન ઉપર આક્ષેપો મૂકવામાં આવ્યા હતા કે આમ આદમી પાર્ટીના સભ્યોને તોડવા માટે પોલીસ પણ કામ કરી રહી છે। અને હવે આજ સમગ્ર મામલે રાધિકા રાઠવા ઉપર ફરિયાદ થઈ છે। ફરિયાદ વિશેની વાત કરવામાં આવે તો અહીં ખાસ કરીને એવું પણ લખવામાં આવ્યું છે, આ કામના આરોપી એક જવાબદાર રાજકીય આગેવાન તરીકે લોકોમાં સાચી માહિતી પૂરી પાડવા માટે પોતે કાયદેસર રીતે બંધાયેલો હોવા છતાં પોતાના વિડીયોમાં ખોટું કથન કરીને આ કથન ખોટું હોવાને પોતે જાણવા છતાં વિડીયોમાં પોલીસને બદનામ કરવા માટે ખોટો પુરાવો ઊભું કરીને લોકોના માનસમાં પોલીસની છબી ખડાય તે માટે ખોટી માહિતી અને સાચી માહિતી તરીકે સોશિયલ મીડિયામાં પૂરી પાડી પોલીસની છબીને હાનિ પહોંચાડવા માટે સોશિયલ મીડિયા મારફતે સરકારને તેઓની જે કાયદેસરની સત્તાનો ઉપયોગ કરવાના ઈરાદાથી વિડીયોના મારફતે ખોટી માહિતી પૂરી પાડી તે માહિતીમાં શું તથ્ય છે તે જાણવા છતાં છોટાઉદેપુર જિલ્લા પોલીસ દળની લોકોમાં છબી ખડાય અને બદનામી થાય તે રીતના શબ્દો વાપરીને વિડીયોમાં ભાષણ કરી ખોટી માહિતી દર્શાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને ગુનો દાખલ કર્યા હોવાની જે આખી બાબત છે તે સામે આવી છે। એટલે રાધિકા રાઠવાએ જે રીતે પોલીસ પ્રશાસન ઉપર સવાલો ઊભા કર્યા હતા એને જ કારણે અત્યારે હાલ રાધિકા રાઠવા ઉપર હવે ફરિયાદ થઈ છે એવી વાત અત્યારે હાલ સામે આવી રહી છે। જે રીતે આપણે જોયું હતું કે થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા છે, એમના ઉપર પણ એક સાથે 3 ફરિયાદ થઈ હતી અને હવે અંતે રાધિકા રાઠવાએ જે રીતના પોલીસ પ્રશાસન ઉપર આક્ષેપો મૂક્યા હતા એ જ મામલાને લઈને રાધિકા રાઠવા ઉપર પણ ફરિયાદ થઈ છે એવી અત્યારે વિગતો સામે આવી રહી છે। હવે આગામી સમયમાં જોવાનું એ પણ રહેશે કે રાધિકા રાઠવા ઉપર કોઈ કાયદેસરના પગલાં ભરવામાં આવશે કે કેમ, કારણ કે જે રીતે તેમના દ્વારા અત્યાર સુધીમાં ઘણી બધી પોલ ખોલવામાં આવી છે અને પહેલાં પણ જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે કે જ્યાં આમ આદમી પાર્ટી જીતી છે ત્યાં ભાજપના નેતાઓ દાદાગીરી કરતા હોય છે, એવો પણ એક વિડીયો તેમના દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો। એ બાદ ઘણા બધા આક્ષેપો અત્યાર સુધીમાં સત્તા પક્ષ ઉપર મૂકવામાં આવ્યા છે, પોલીસ ઉપર મૂકવામાં આવ્યા છે અને એ જ આક્ષેપોને આધારે અત્યારે હાલ રાધિકા રાઠવા ઉપર ફરિયાદ થઈ હોવાનો આખો મામલો છે તે સામે આવ્યો છે અને હવે આગામી સમયમાં જોવાનું રહેશે, કારણ કે જે રીતે આદિવાસી વિસ્તારની રાજનીતિ ગરમાઈ છે અત્યારે હાલ ચૈતર વસાવા ઉપર પણ એક સાથે 3 ફરિયાદ થઈ છે અને રાધિકા રાઠવા ઉપર પણ અત્યારે હાલ ફરિયાદના જે સમાચાર સામે આવ્યા છે એની અસર હવે કેટલી થાય છે। આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।